જેનો રોલ હોય, નાયબ કલેક્ટર હોય કે કોઈ બીજા પોલીસ હોય કે વકીલ હોય કે પત્રકાર, કોઈ પણનો રોલ હોય, એને તાત્કાલિક આમાં એને તાત્કાલિક અસરથી એને પકડો અને એને દાખલો બેસાડો કે આવા પ્રકરણની અંદર દરેક માણસોની જમીન પચાવી લેતા માણસોને એક કાયદાકીય ન્યાય મળવો જોઈએ એવી તાત્કાલિક ધોરણે તપાસ. જે ચકચારી 602 જમીન કૌભાંડ છે, આ કૌભાંડમાં પકડાયેલા આરોપીના કંઈક આ જામીન અરજી હતી. જામીન અરજી કોના દ્વારા મુકાણી હતી, કોની જામીન અરજી હતી ને શું દલીલ થઈને કોર્ટે શું કીધું? આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હેતલબેન ભોરણિયા નામની એક વ્યક્તિ છે જેને આ 602 પ્રકરણમાં CIDની તપાસ દરમિયાન આરોપી તરીકે બતાવવામાં આવેલ છે, જેને અમોએ આજરોજ તેમની જામીન અરજી નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન પર છૂટવા માટેની. એ જામીન અરજીમાં આજે CID ક્રાઇમ તરફે વિસ્તૃત સોગંદનામું રજૂ થયું કે આની અંદર કોના કેટલા આરોપી છે, કોનો શું મહત્ત્વનો રોલ છે, હેતલબેનનો રોલ શું છે. અમારી નામદાર કોર્ટને હેતલબેન તરફે એવી દલીલ કરવામાં આવેલી કે હેતલબેન એક જે અહીંયા બહાર નોટરીના ટેબલ છે ત્યાં એક અરજી લખનાર વ્યક્તિ છે અને શાંતાબેન નામની વ્યક્તિ છે જે આ કેસમાં મુખ્ય ફરિયાદીએ જે નામ આપ્યા છે ફુલતરિયાભાઈ અને એક આ શાંતાબેન, એ બે મુખ્ય આરોપી છે ફરિયાદના. અને આ જે બેન છે એ બેન અહીંયા ખરેખર વિધવા સહાયના એવા ફોર્મ ભરે છે 50 રૂપિયામાં. એ બેન હેતલબેને શાંતાબેનનો શાંતાબેને એમનો કોન્ટેક્ટ કર્યો અને હેતલબેને એ ફોર્મ ભરી દીધું અને નોટરી પાસે એને જે વારસાઈ આંબાને એ બધું કરાવ્યું. એટલે અમારી દલીલ એવી હતી કે આ કામમાં જે ફરિયાદ નામજોગ નોંધાયેલી છે એ કેસ આવડો ચર્ચાસ્પદ એવડો મોટો કેસ છે તો કોઈ પણ તપાસ એજન્સીએ પહેલાં એ ડિવિઝન પાસે તપાસ હતી, પછી DYSP સાહેબ પાસે તપાસ હતી, પછી અત્યારે CID ક્રાઇમ પાસે તપાસ છે. આટલી સમય દરમિયાન સુધી પણ તપાસ કરનાર એજન્સી હજી મુખ્ય આરોપી સુધી પહોંચી નથી શકી અને સાહેબ એક અહીંયા નાનકડી છોકરી ફોર્મ ભરે છે એને પકડીને બેસાડી દીધી છે. એ ક્યાંય નાસી ભાગી જાય એમ નથી. પોલીસ તપાસમાં પૂરેપૂરો સહકાર આપે છે. પોલીસને જેટલું જાણવાનું ને જણાવી દીધું છે અને નામદાર કોર્ટે પણ આ કામમાં આજરોજ તપાસનીશ અધિકારીને CID ક્રાઇમને એવી પણ ઘણી સૂચનાઓ આપેલ કે આમાં તમારે ખરેખર મોટા માથાને પકડવા જોઈએ અને આટલો બધો તમને સમય મળ્યો છે છતાંય પણ આ કેસમાં તમે નાની વ્યક્તિઓને પકડીને શું તમે બતાવવા માંગો છો. એટલે તાત્કાલિક ધોરણે આગળની કોઈ વ્યવસ્થિત તપાસ કરી અને જેને મુખ્ય જેનો રોલ હોય, નાયબ કલેક્ટર હોય કે કોઈ બીજા પોલીસ હોય કે વકીલ હોય કે પત્રકાર, કોઈ પણનો રોલ હોય, એને તાત્કાલિક અસરથી એને પકડો અને એને દાખલો બેસાડો કે આવા પ્રકરણની અંદર દરેક માણસોની જમીન પચાવી લેતા માણસોને એક કાયદાકીય ન્યાય મળવો જોઈએ એવી તાત્કાલિક ધોરણે તપાસ કરો.